ના એમ બોલે હમ કે પૈસા લઈ કે બોલી નહીં હમ કે બપોરે ના હમ કે લે હવે ચલી કે ના तो गाइस निहाल पापा मैं कहता था कि निहाल कहती थी क्या बपोरे का जय माताजी केम छो બધા મજામાં મજામાં જઈશું આપણે બ્લોગ જોતા મજામાં જ સવારમાં તો ભાઈ ઉઠી ગયો હોય તમને એવું હોય કે તમે ભાઈ સવારમાં ટી શર્ટમાં જમવા હોય તો ગાઈસ આપણે નાઇટમાં ગાઈસ હવે પહેરી હોય ગાઈસ બદલી નાખીએ આ ટી શર્ટ ગાઈસ મને કઠે આઈ લાગે ગાઈસ પહેરવામાં પેલા ટી શર્ટ બીજો ગાઈસ તાપ લાગે પણ જાણ એકદમ પાતળી લગાવી હું આ ટી શર્ટ વધારે પહેરું એનો ગાઈસ સવારમાં ગાઈસ ઉઠી ગયો આ તો ગાઈસ મમ્મી બ્રશ કરી નાખ્યું વહેલા હાલે બાબા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હાલ ઠીક બ્રશ કરી નાખ્યું વહેલા તો હું બી હાલ ચલો ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ તમે જો આજ તો ગાઈસ બધા વહેલા ઉઠી ગયો ગાઈસ મારે એકલા જ થોડું મોડું થઈ ગયું નહીં હોય તો ગાઈસ માર વહેલો નહીં મોડો ઉઠે એવું મમ્મી કે વહેલો તો નહીં ઠીક ટાઈમ કોઈ નહીં તો ગાઈસ તો તમે જો ગાઈસ પોણી મેલે જીતે જો સવારમાં જો હતા દવા ગાઈસ પોણી મેલાઈ જ જઈશ તો ગાઈસ ટાઈમમાં દવા જા વારે આ ટી શર્ટમાં જો ને ગાઈસ હું રાતે આ ટી શર્ટ પહેરીને ઊંઘું ગમે બે રાતનું રાતે બદલી જાઉં ગાઈસ એમાં દાદી જીતે એ ઊભી થાય 9 વાગ્યા વાપરા હા ના 9 વાગ્યા હોય અરે 9 વાગ્યા હા અરે હું આવ્યો મોર્નિંગ બાટલો લે અરે ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ તમે છો મમ્મી કાંઈ ચા પીધી હતી આજ મમ્મીનો કાલ પેલો બે પીધો હતો ના પહેલાં જાય મમ્મી પીતી હતી કાલ પેલો બે પીધો હતો આવ્યો મમ્મી પીવા અલગ અલગ ટાઈમ છે ગાઈસ અલગ અલગ ટાઈમ ગાઈસ અલગ અલગ ટાઈમ સવારમાં જો કાંઈ આપણે ઉઠી ગયા હતા હજુ નાવાનું એટલે બધું બાકી હતું બી નાસ્તો બગાડતો હતો ખીચડી સવારમાં નાસ્તો બનાવતો તમે જો સવારમાં નાસ્તો બનાવતો હતો ભાઈ કે અલબા ભાઈ લઈ દેજો કાલના જેવું ના થાય ગાઈસ પાણી તો આવી ગયું હતું ગાઈસ નિહાલ બધી હતી કે અલબો કાલે ગાઈસ મોડ થઈ ગયું ખેલબા ભરવામાં એટલે આજે પહેલા જ બધો ખેલબા એટલે ગાઈસ જફાની એડવાન્સ થાય ને એટલે કઈ તકલીફ બોલો ચૌ ઘરની ગાડી પડશે પાણી માટી આવે ને તું કઈ 2 દાડા પાણી 2 દાડામાં ગાઈસ પાણી માટી તો બતાવું જો હજી નેચે માટી જો દેખાય કચરા નેચે એવી ગાઈસ માટી આવે આવું ગાડી પર પણ પથરી થાય પેટમાં નહીં લે મમ્મી પેટમાં પથરી ના થાય પાણી આ બધું જેવો ગોડાય હોય એટલે માટી આવે એવું લાઈનો નવી નપાય આત્યા છે ગાય જોવાને તો ગોડાય ને ગાય ભૂંગા તૂટી જાય એટલે ગાય કોઈ વધતું તો હોય નહીં એવું થાય બધી એટલે અને તમે જોવા જોઈએ ને જો ગમે તે ગટરનું ગોટો ને તો એ પાણીની પાઇપ તોડ નાખ જો આ પાછું ગાય જીતે હા પેલા રોડ પર તો નખાઈ જાય નહીં બધા નાખ્યા લઈને આ બધું ભૂંગરો હાલવાનું નહીં તો ગટરમાં ભૂંગરો નહીં હાલવાનું બાકી હવા કઈ ગભરી ઉઠી છે તમે જોયે હવા પણ આ ગભરી ઉઠી છે વાહ એ કે ગુડ મોર્નિંગ કહી દઉં ને કે બ્લોગમાં એટલે કે પબ્લિકને મજા આવે ને થોડું તો કઈ શું અવાજ હતા જો તો ફેમિલી વાગવામાં તો આવ્યા હતા તમે જો કમ્પ્લીટ 6:20 થઈ ગઈ ગાઈસ આ સાહેબ ચાર્જિંગ થતું હતું ફોનમાં 99% થઈ ગયું 1% બાકી એટલે 1% આપણે પૂરું અને મમ્મીનો ચાય પૂરો થઈ ગયો પ્લીઝ મમ્મી એક વાર પીધો 2 વાર પીધો 2 વાર પીધો હવામાં 2 વાર દોઢ લેવા પડે તો હવામાં 2 વાર ચા પીવા પડે તો જ ગાઈસ આમ મૂડ આવે જો
સવારમાં 2 વાર તાપીએ તો ગાઈસ મૂડ આવે ગાઈસ ના હું પોણી થઈ ગયું ગાઈસ આપણને નાહવાની જ વાત હતી અને ગાઈસ પછી આપણે નહીં લીધું હા કરે જો પોણી માટે 7 વાગવા આવી ગયા હોય તો ચલો ફેમિલી ફટાફટ નાસ્તો હોય ને આપણે નીકળી ગયા આપણે હોટલ તરફ તો કાંઈ થોડું મોડું થઈ ગયું ગાઈસ આ મમ્મીને મોડો ઉઠ્યો એટલે ગાઈસ તો ગાડી ઘરમાં આ તો કાંઈ જ બનાવે ખીચડી દસ ખીચડી નાસ્તામાં ગાઈ જવાના હા તમે મોડા ઉઠ્યા હું મોડો નહીં તું મોડી ઉઠી બકા તો ગાઈસ સમજો ખીચડી તો આપણે લઈ લીધી છે અને હવે ગાઈસ હવે નાસ્તો કરી લઈએ આ તો કઈ હોટલે જઈને પીશું આપણે ચા નહીં પીતા હતા નાસ્તો જ કરીએ ગાઈસ ચા ખીચડી બધું અમે તો મજા આવે મને ચા ખીચડી તો નહીં ખાવું મોડું થઈ ગયું ખીચડી ઢેપો બાકી નાખ્યો ગાઈસ ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ આપણે ડાયરેક્ટ તમે હોટલે જઈને જ મળીએ બરોબર બહુ થાય છે અને આપણે તો બેઠા હતા અને તમને ખબર છે કે આપણે અહીંયા જ બેઠા હોય અને ગાઈસ કાલ તો જબરું વાતાવરણ કર્યું હતું વરસાદ આવ્યું વાતાવરણ કર્યું હતું ગાઈસ આજ તો કંઈ એવું વાતાવરણ નથી તમે જો ગાઈસ થોડો પડીકો લીધો હતો એવું કહ્યું હતું ગાઈસ થોડો સામાન પડ્યો હતો અને ગાઈસ આપણે બેઠા હતા એક તમે જો એકદમ મસ્ત સોયડા બેઠા હજુ ગાઈસ મમ્મી પપ્પાને આવે નથી પછી મમ્મી પપ્પાને આવે એટલે ગાઈસ તમને ખબર છે પહેલાં સામાન લેવા જાય પછી સામાન લઈને ઘરે જમવા જઈશ ગાઈસ આપણે દરરોજનું શેડ્યુલ છે તમને ખબર છે પહેલાં નાસ્તો કરીને પાછું આવવાનું પાછું જમવા જવાનું પાછું હોટલે આવવાનું એવું ગાઈસ ચાલુ આખો દાડો આવવાનું ચાલુ જ હોય છે ગાઈસ એકદમ મસ્ત તડકો વાંચતો તડકો જોયું તાપ લાગે ગાઈસ જો અત્યારે તારમ જ મારા શર્ટ આખો પલળી ગયો એટલો તાપ લાગે છે બોલો ફેમિલી જબ્બર તાપ પડે મને એવું હતું કે વરસાદ આવશે જેટલો તાપ પડે એટલો વરસાદ આવશે પણ નવરાત્રી એના બગાડ નવરાત્રી બગાડવાની જો વરસાદ ફૂલ આવે ને તો ગાઈસ જોઈએ છે ચોમાસામાં વરસાદ આવે કે નહીં આવતો નવરાત્રી હવે કાલ તો કહ્યું હતું વરસાદ આવે એવું પણ કાંઈ વાવાઝોડું એટલે કાંઈ વરસાદ બધો જતો રહ્યો વાવાઝોડાને કારણે વરસાદ બધો જતો રહ્યો તો કાંઈ મમ્મી પપ્પાને આવ્યા નથી ભાઈ મમ્મી પપ્પાને આવે કાંઈ તમને મળાવી ગયા બરાબર કાંઈ ત્યાં જાઓ મમ્મી પપ્પાને આવી ગયો છે હોટલે શું કેવું મમ્મી નહીં આવ્યો કે નહીં આવ્યો તો કાંઈ છાશના પૈસા જ્યાં છાશ લેવા છાશ પીવાય પપ્પા છાશ પીવાય જ ના મસાલા વગર ના પીવાય ના એ પતી ગયો બકાઈ યાર ચાનો નતો પીધો હું સાસ જ બંધ નથી પીવાની હમણાં સાસ મેં બંધ નહીં કરી દીધી પીવાની ડોલ્યો ચલો હજુ કાઢ્યો કોમ બીજા બે ગાઈસ ફોન લાવજી એ તો હોઈ જાય ને હું તો હુઈ દઉં કે આદત ન ઊંઘું કે એમ કે તો લોન લઈ જાય ડોલો ઊંઘણ છે તો બપોરે ગઈ નાખી બપોરે તો હુઈ જાય ના બપોરે તો હુઈ જાય ખબર ને મને તમે હજો લેવા દે એના હારે ઊંઘવાની મજા આવી જાય ડાયરેક્ટ હુઈ જ જાય છે તો ફાઇનલી ગાઈસ હવે તો જઈએ છીએ હવે આપણા ઘરે જમવા માટે તમે તો કાંઈ મમ્મી પપ્પાને તો આવી ગયો તો હોટલે એટલે કાંઈ હવે આપણે છૂટા સીધા જઈશું ઘરે પછી જમીન પાછા હોટલે દૂધ લાવી પપ્પા આવતા કહો અહીં હશે નહીં લાવ ને લેતા જાવ કારણ દૂધ નહીં મળે હા એ મળી રહે પણ અહીં નહીં મળતી યાર એટલે કહું લાવો પૈસા લેતો આવો ભાઈ ખાલી ખોટું બરોબર 112 થાય છે 108 થાય નહીં થાય ને તો લેડો કાંઈ હવે જઈએ હવે આપણે જઈએ ઘરે ભૂખ લાગી મને થોડી આપણી ધનનું સ્ટાર્ટ કરીને પછી ને કરીએ આપણે ઘરે ઘરે ગાય જમવા અને ગાય તમે જોવા ને શિખર વાંધો શિખર કોમ આખા હવે શિખર આખા ગોમનું કોમ શિખર પતતું જ નહીં શિખર કોમ જાન પછી તમારે આ છેલ્લું શિખર હજુ હજુ લે કઈ લાવે આટલો બધો લેવા હા ને બાબા સારું કરજો તમે જો આ ડોલો છે ને શિખર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 તો ડોલો યાર ઓ ના આલું તો હવા ના તું તો ખાલી
તો રોટલો ખાવા નહીં એટલે ના બનાવવું પડે. ખાવા નહીં એ તો મને ખબર હે તો તારે ના નહીં હાલે કે હા તક બધા હા ના બપોર નહીં નહીં હું ગાઉં તો બધા જોતો રહી જાય હું ચગવાનું. એ હે વાત તો એ કહે ગાઈ વાત તો એ કહે કે ગાઈ માણસ હોય તો તાવ આવી જાય કૂતરો ને તાવ આવી જાય બોલો હા, ચગો તો ચગો, પણ હાલે બધા ફેસ દેખાવા માંડે. હું ના દેખાય ખોટી હજી દેખાયેલી હવે હંગ દેખાય ફેસ ના દેખાય. પર લે જીતી ના બની જીતી ના લે રોટલા બનાય શું શાક બનાવ્યું આનું બોલવાનું ના દેખાય. ગવાર બટાકા દેખાય જ. ગવારના બટાકા. ઓય આ તો ગવાર બટાકાનું શાક બનાવ્યું છે હે રોટલા બનાવીને ફટફટ વાતો કર્યા વગર આખા ગમની ડબાન ડબલી ગાય તમે જો ગાય ગહજ્યું બધું કે તમે વાહન તો તું બપોરે ગવાનું કહેતી હતી એટલે હું કહેતી બપોરે ઘઉં તો ઘવરાવું હું એમ. પણ એ કે તું રોટલા બનાવી હવે તું નહીં તું ઊંઘી જાઉં છો ના એટલે મેં કીધું કે હું નહીં ઊંઘું હું ઢોળાય આંટી કે ના હું એને કઈ જાગ દેતા ઊંઘી જાય એવું કશું ના એટલે આ ઊંઘી જાય નહીં કે બપોરે છે ને ઊંઘી જાય એ તો બપોરે કશું કામ નહીં હતું ને તો ગાય ઊંઘી નિહાળ ગઈ, નકર ના પપ્પા ઊંઘી. એમ કહેતા હતા કે નિહાળ એમ કહેતી હતી કે બપોરે કા એવું નતું. એ કહેતી કે બપોરે વાહન ગયા એમ તો કોઈ કામ હોય તો ના ઊંઘે ભાઈ ને. પછી આપણે કહેતા ઊંઘી જાવ તું તો બપોરે કે એવું કીધું હતું ને નથી કીધું તો કાંઈ નહીં હા ને બપોરે ઊંઘી જાય ઊંઘવા જવો એટલે કાંઈ નહીં સાચી વાત નથી હતી તો ગાય છે ને ગાય બપોરે ઊંઘી જાય પણ વિશ્વાસ જ નથી દેખે છે કોમ કરે આને કે હોઈ જાય તો હોઈ જ જાય ને એવું નહીં કે જરૂરી જ ઊંઘવું. તમે શું કરો ઓલિમ્પિકની ટોપી હોય ને લઈ જાઓ લે હતા રોટલા બનાવી દો અલી ખાલી પપ્પા વાત કરતા હતા ખબર મને તો ખબર. કઈ ડોલો લ્યો તા તમારી ડોલો બોલો જો ને શીખા જેટલી ડોલો એટલી ડોલો શીખાય છે એટલી ડોલો બોલતે આવતું નહીં કાઢીને ભાઈ ઊંઘવાની વાત નરી ગાઈ આવી મોટી ચા ગાઈ તું હોટલ લઈ જાઓ ચા ભરવા નરી ચા દેરી હરી હરી લઈને દે વાહન તમારો અલગ લઈ જાઓ વધો નહીં એ રોટલા બનાવીને ફટફટ ભૂખ લાગી છે સંદીપ ઠાકોરના પખોદીમાં કરું હા માયા લેવડો કઈ આપણે રોટલા બધા બની લેજો પછી કઈ આપણે જમવાનું કરીએ કઈ રોટલામાં વાંચે કઈ તો મોડું થવાનું લો તમે ત્યાં કોમ બમ કરો અમે તો કઈ બેહીએ કઈ ફોન પણ મંથારીએ કઈ ફોન ચાર્જિંગ મેળે એટલા કઈમાં ટાઈમ થઈ જાય આપણે હોટલે જવાનો અને આપણે જમી દઈશું આપણી હોટલે અને આઉટ સપોર્ટ તમારો બનાવી રાખજો કાંઈ તમે જો જમવાનું રેડી થઈ ગયું છે પણ કાંઈ તમારે નિહાળ વાટકાર લાગતી નહીં ભૂખ લાગી છે પણ કેવું ખબર કે તમે લાવશું અમુક નહીં લાવતી તો કાંઈ બહાર નિહાળ વાટકા લેવા જઈશ સાસ પીવા માટે ગલાસ અને ગાઈસમાં સ્પેશિયલ મસાલો લેતા આવ્યો સાસનો કાંઈ આપણે સાસના મસાલા વગર ના હેડ સાસ હોય તો કાંઈ સાસનો મસાલો જોવો જ તો ચલો ફેમિલી જમી લઈએ બ્લોગ જોઈએ સરસ જોશી જો તો ભાઈ આપણે ખાતા ખાતા બ્લોગ જોશું ને ગાઈસ યાર શાક ને બધું વાટકા જો છે યાર રોટલા પર લઈને ખાવાનું ઉમર અલે અલે મને લે ની મેઠી લેતા છે કાલે હા મેઠી લેતા છે નિહાલ તો ફેમિલી ચલો આપણે જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ લેડો નહીં ત્યાં કેટલું આવું બોલજી આટલું નાખો બસ તો લેડા ફેમિલી આપણે જમી લઈએ પછી જમી તમને મળીએ બરોબર લેડા જમી લઈએ ભૂખ લાગી છે લે ફોન જાતે મૂકી દે હવે એટલું જ મારે ડાયટ ઉપર નહીં ના લાગે ગાય જોજો આ કે મેં એક ચમચો લીધો પાવ બીજો ચમચો લીધો એ અપા કે હું ડાયટ ઉપર હું કયા ડાયટ ઉપર હો તમે ના તો એટલું નહીં તારો વાટકો હતો ના
બીજો ચમચો લીધો. તમે જોઈ શકો છો તો આપણે તો બનાવતા એકદમ મસ્ત ગરમા ગરમ ચા. તમે જો ગાઈસ આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે બનાવવાનો. તમે જોઈ શકો છો ગાઈસ કાલનો ટાઈમ થઈ ગયો. તમે જો ગાઈસ પાછું વાવાઝોડું જેવું પાછું મોસમ કરી નાખ્યું છે. જો પવન ચડ્યો જોરદાર અને ગાઈસ તમે જો 3 અને 41 થાય છે. 48 ને 41 અને 41 થાય છે. અને તમે ચેક કરો ગાઈસ એકદમ મસ્તી છે. પવન ચાલુ થઈ ગયો જોરદાર. તમે જો ગાઈસ વાવાઝોડા જેવો જો ગાઈસ એકદમ મસ્તી પવન આવે. હા તો ઉડીને આજે વાયરાનું બોલ. અલે તું પવન લઈને આવ એમ કે મને પેલા ચાય નહીં મળવા દે. બોલો એવું પવન ચાલુ થઈ ગયું તે. અલે ઊનું બધું ના હશે. તું બોલે તો બંધી નાખો ભાઈ ના ઉડી જાય. 100 ગ્રામ એટલે વેફરથી ખાધી. જો મારો ગેસ એ ઓલો જે બોલ તારનો તો ભાઈ તમે જો પવન જેવો ચાલુ થઈ ગયો. તમે જોવા તો હા જો મોસમ બિગડ્યા. ખુરશી કે પેટી બાંધો ઉડી જાય. વિમલ મને ખબર પોતે નહીં જાણો ભાઈ. તો ગાઈ તમે જો વાયરો ચલાવો. હું ચા બા બનાવી દઉં ને કે મારે ચા બનાવવાની અધૂરી રહી જાય ભાઈ. ફાઇનલી ફેમિલી હવે જઈએ છે ગાઈઝ આપણે ઘરે. હોટલ બંધ કરી નાખ્યું. તમને એવું કે મમ્મી પપ્પાને તો ગાઈઝ મમ્મી પપ્પાને આવ્યા હતા ચાંદના પણ ગાઈઝ એમને થોડું કામ હતું એટલે ગાઈઝ એ રિક્ષા લઈને ઘરે ગયા ને આપણે એક હતા હોટલે. અને અમારા અંકિત પણ લેવા આવી ગયા હતા. સાફ સફાઈ કરીને હવે નીકળીએ છીએ ગાઈઝ આપણી ઘરે. ગાઈ તમે જો અંકિતભાઈ આપણી વાટે જોતા હતા. બંધ કરી દી ચોકડી નહીં બંધ ના. એક ફેમિલી તમે જોઈ શકો છો બધા ઘરે આવી ગયો હતો ગાઈસ. તો ગાઈસ મમ્મી મને થોડું કામ હતું ગાઈસ. કામ પતાતા ગાઈસ તમે જો આપણે બધા તાર ઘરે આવી ગયો. અને ગાઈસ બહાર બનતા હતા ગાઈસ બાજરીના રોટલા. ગાઈસ તમે જોતા તો ગાઈસ શાક ને બધું બની ગયું. અને ગાઈસ તમે જો વૈસાડી બનાવી ગાઈસ ગરમા ગરમ બાજરીના રોટલા. અને ગાઈસ આપણે ગાઈસ ખાવા મોજ. બાજરી રોટલું તો મૂકવા જ કહું નથી શું બનાવે મમ્મી સબ્જીમાં? કુબી ખાઈએ તો બુદ્ધિ આવે. તો આ તો બનાવે છે જમવામાં કુબેસ. કુબી બનાવી છે ગાઈસ ખીચડી અને ગાઈસ રોટલી. અને ગાઈસ બાર બને છે ગાઈસ બાજરીના રોટલા. અને ગાઈસ નિહાલના કોમાં બધું ચોપડીઓ એવું બેંકનું હરખું મેળવાનું. ગાઈસ બહુ મળી જાય. નિહાલ ખાલી કહેવાનું ચા ચોપડી નથી. 4 ધક્કા થશે. પા હાથ પાથ ધોઈ નાખ્યા. દીદી ખાઈ લીધું તે? અંકિત પૂછો કે દીદીએ ખાઈ લીધું? શું ખાધી? કંકોળ. તારી કંકોળ તો ખાધ્યા. લે હો ગાય તમે જો અંકિત પગને નતો રે પાવડા ને પાવડા. અરે રે પાવડા નક્ષી કાપો પણ મેન નહીં પડતો. યાર તો રમદોર એટલી હોય ને આપણે ના હોય નવરો નહીં પડતો. બપોરે તો ઘેર આવું થાય. બપોરે તમે કાપી નાખ અલગ ઘેર. તો ભાઈ તમે તો ખાલી રોટલો લઈને આવી ખાતા એક રોટલો લઈને આવી ખાલી. ગાઈસ ઘરનો રોટલો આવી જશે. અને જમવાનું થઈ જશે ગાઈસ. બેહવાની તૈયારી છે ગાઈસ. પછી ગાઈસ જમી લઈએ. તમે જો ગાઈસ ઉડો તો ગાઈસ તમે જો બાજુનો રોટલો આવી ગયો ગાઈસ. અને જમવાનું બી તૈયાર હતું ગાઈસ. ખાઈ જમવા બેસવાનું થતું ગાઈસ. ખાવા યાર તમે બરોબર બોલી યાર. એટલે જમવા કેમ જરૂર કેમ તો આપણે ખાવાનું ખાઈ લે પછી તમને મળી લે તાણ લઈ દો. ખાઈ નાખીએ. જમણ લગન બગન તો હતો નહીં તે જમવા ગયા હોય. એટલે તમે ભાઈ મારી તાર મસ્કરીઓ ના કરજો. તો ફાઇનલી ગાય તમે જોવા ગાય આપણે જમવા બી આવી ગયા. અને ગાય આ જમવા બનાવ્યું કુબીનું શાક બનાવ્યું. તમે જોઈ ગાય જમવામાં કુબીનું શાક બનાવ્યું છે ગાય.
લે નાખું લ્યો તમે લીધું ને લ્યો જો ગાઈસ તમે જોઈ શકો અંકિત અવાજ ધીમો કરો ને નથી કો તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે બધા જમવા બેસી જાઓ ગાઈસ કોબીનું શાક છે અને ગાઈસ ખીચડી છે અમે બેસજો જમવા ખાવા એ મને ભૂલી જવાય ગાઈસ તો ફાઇનલી ગાઈસ તમે જો આપણે ખાવા બેસજો ગાઈસ ખાવા બેઠો ખાવા સારું યાર તો ગાઈસ પપ્પા ખાવા બેસી જાય બધા તમે જો આ સાઈડ વાસ્કર બાપીને બે આ સાઈડ અંકિત બે અને ગાઈસ આ સાઈડ નિહાલ બે જરા ફેમિલી ખાવાનું ખાઈ લ્યા પછી તમને મળીએ બરોબર જમવા ચાલજો અરે તો લગનમાં જાઓ એટલે સારું એડા પછી નહીં કહી ખાવાનું કઈ શીખવાનું હોય ના પીછે જાજે એ બધું જમી લીધું છે અને ગાઈસ તમે જો બધો ગાઈસ બેઠો તો તમે જો ગાઈસ પપ્પા ગાઈસ હતા જો પપ્પા નોકરી મેળવા નહીં ગયા અમારા અંકિત એકન બે હતા મમ્મી એકન બે હતા વૈષ્ણવ બેગન બે નિહાલી બેન દાદી છે એક બાન બે હતા જો 1 2 3 4 5 6 7 તો આઈ હોપ કે તમને આટલો બ્લોગ સારો લાગે પપ્પા બોલો ગુડ નાઇટ ગુડ નાઇટ તો વારસો ગુડ નાઇટ યાર આપણે બ્લોગ બંધ થઈ ગઈ નહીં યાર good night. અમાર તો ગુડ મોર્નિંગ થઈ જાય રાતે કેમ હા ઓ અને રાતે તમારે જાગવાનું ગુડ નાઇટ રાતે ગુડ મોર્નિંગ થાય અંકિતભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ વૈશાલભાઈ ગુડ નાઇટ જીતે ગુડ નાઇટ નિહાલ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ફેમિલી ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહીઓ ગાઈસ ભાઈ બોલજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો ગાઈસ મમ્મી કીધેલું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ ગાઈસ નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ